Good evening. Praise the Lord. Hallelujah. ફરીવાર આપણને આ તક મળી છે કે આપણે પ્રભુની પવિત્ર હાજરીમાં નમી શક્યા છે. સૌથી અગત્યની બાબત એ છે કે આપણે જીવતાઓની ભૂમિ પર છે. આપણને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે અને તમને અને મને આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. તમને અને મને જ્યારે આ તક મળી છે ત્યારે વિશ્વાસ કરીએ કે આગળના સમયમાં પણ તમારા અને મારા માટે આપણા ઈશ્વરની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. હાલેલુયા. સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે અને ઈશ્વરની યોજનાઓ જેને કોઈ રોકી શકતું નથી. આપણી યોજનાઓ બદલાઈ શકે છે, આપણા પ્લાનિંગ ફેલ જઈ શકે છે, પણ ઈશ્વરનું જે આયોજન છે એ કદી બદલાતો નથી અને જે પ્રમાણે ઈશ્વર ચાહે છે એ પ્રમાણે થયા વગર રહેતો નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઉરિયા હિત્તીની પત્ની દ્વારા જે પ્રથમ બાળક દાઉદને મળે છે, પ્રાપ્ત થાય છે, જન્મ લે છે, પણ દેવ એને એક રોગ લાગુ પડે છે, લાગુ કરાવે છે. નહીં, તેને એક રોગ લાગુ પડી જાય છે અને સતત દાઉદ મંદિરમાં ઉપવાસ સાથે રહે છે. પણ ઈશ્વરનું આયોજન હતું કે તે પૃથ્વી પર ન રહે. પણ આપણે જોઈએ છે જ્યારે દાઉદ પ્રાર્થના સાથે દુશ્મનો પાછળ પડે છે ત્યારે બધું જ પાછું લઈને આવે છે. હાલેલુયા. અને ફરીવાર જ્યારે બાળક જન્મે છે ત્યારે એના દ્વારા દેવ સુલેમાન રાજા દ્વારા મોટું કામ કરાવે છે. હાલેલુયા. ઈશ્વરની પાસે ઘણી મોટી યોજનાઓ છે તમારા અને મારા માટે. દુઃખની અંદર પણ એટલે સુધી કે છે રડ્યા કે લોકો પોતાનું રડવાની શક્તિ, બોલવાની શક્તિ પણ એ લોકો જાણે કે ગુમાવી ચૂક્યા હતા. લોકો મારવા ફરી વળ્યા દાઉદને અને એવા સમયમાં કે છે એફોદ મંગાવો, પ્રાર્થના કરી અને બધું જ દાઉદ પાછું લાવે છે. દાઉદની પ્રાર્થનાઓ સંભળાય છે પણ એ બાળક માટે નથી સંભળાતી. નહીં, ઘણી વાર આપણા જીવનમાં પણ એવું થાય છે. નથી સંભળાતી એ પ્રાર્થનાઓ માટે પણ આપણે પ્રભુનો આભાર માનવાનો છે, કેમ કે તેની પાછળ પણ ઈશ્વરની યોજનાઓ છે જેને કોઈ અટકાવી શકતું નથી, જેને કોઈ બદલી શકતું નથી સિવાય કે ઈશ્વર પોતે. જેમ હિચકિયા રાજાનું જીવન પૂરું થઈ ગયું હતું પણ તેણે રડીને પ્રાર્થના કરી અને દેવે તેના જીવનમાં 15 વર્ષ ઉમેરી આપ્યા. ત્યારબાદ એને મનાશો થયો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે સાંજે પણ તમારા અને મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. 2006 ની અંદર મારા માટે ફોરકાસ્ટ કરવામાં આવ્યું હતું કે હું ઈશ્વરનો સેવક બનીશ અને હું બહુ હસ્યો હતો મારા મનમાં અને મેં કહ્યું હતું કે આ કદી શક્ય નથી, કેમ કે હું મારું જીવન જાણું છું
ફરીવાર 2008ની અંદર એ આયોજન, એ ફોરકાસ્ટ ફરીથી કરવામાં આવ્યો. પણ હું એ તેડાને, એ ભવિષ્યવાણીને જાણે ગણતો નહોતો, આધીન નહોતો. અને 2014ની અંદર હું સરેન્ડર થયો. 2019ની અંદર પ્રાર્થના મિનિસ્ટ્રીની શરૂઆત થઈ. કદી બોલી શકતો ન હતો પ્રભુના વચનો, પણ ઈશ્વરનું આયોજન હતું એ મારા જીવનમાં પૂરું થયું. હાલેલુયા. ઈશ્વરની યોજનાઓ, પ્રભુની યોજનાઓ જેને કોઈ રોકી શકતું નથી, બદલી શકતું નથી, કે આપણે પોતે પણ નહીં, હું પોતે પણ નહીં. એક એવું જીવન કે જે સંપૂર્ણ જગતનું હતું. બે 2010માં ક્વાયરમાં ગાવાનું શરૂ કર્યું. 2011ની અંદર સેક્રેટરી બન્યો. પણ જીવન તો એ જ, જીવન એ જ, જીવન તો એ જ, અને જીવન તો એ જ. મને પૂરો વિશ્વાસ હતો મારા જીવન પર, મને કે હું ઈશ્વરનો સેવક કદી ન બની શકું. હું કદી ઓર્ગન વગાડી ના શકું. હું કોઈને વગાડતા જોઉં તો સ્ટેજ પર જોયા કરું અને મનમાં બોલું, મને ક્યારે આવડશે, મારી પાસે આવા ઓર્ગન ક્યારે આવશે. પણ ઈશ્વરની યોજનાઓ હતી કે જેને ઈશ્વરે મારા જીવનમાં એવા પ્રસંગો જાણે ઊભા થયા જેની અંદર હું પ્રભુને સરેન્ડર થઈ ગયો ને તેમની યોજનાઓ પૂરી થઈ. ઈશ્વરની વિરુદ્ધ જતો હતો. જેમ યુના તાર્સીસ નાસી ગયો, એમ હું જગતમાં વ્યસ્ત બની ગયો, જગતના કામોમાં, જગતના જીવનમાં. આત્મિક ના બન્યો, એ સમયમાં ધાર્મિક બનેલો ગયો. પણ જુઓ, આજે ઈશ્વરની યોજનાઓ પૂરી થઈ છે. હાલેલુયા. ઈશ્વરની યોજનાઓ પૂરી થઈ છે વાલા મિત્રો. ઈશ્વરની યોજનાને કોણ રોકી શકે? ઈશ્વર પોતા સિવાય કોઈ નહીં. અને માટે મિત્રો, તમે પુષ્કળ હિંમત રાખો, બળ મેળવો, પ્રભુમાં સામર્થ્ય મેળવો અને બીવો નહીં, ગભરાવો નહીં. ભલે અત્યારે સાંજે તમારી જે તે પરિસ્થિતિ છે, પણ એ પરિસ્થિતિને બદલનાર, એ પરિસ્થિતિ બહાર કાઢનાર, પરિસ્થિતિને બદલીને પ્રેમ, આનંદ અને શાંતિમાં ભરી દેનાર, ખુશી આપનાર પ્રભુ તમારી અને મારી સાથે છે. હાલેલુયા. અને એવો આનંદ, એવી ખુશી કે જેને કોઈ ચૂંટવી શકતો નથી. પ્રભુ જે આપે છે એ હંમેશા નવું થતું જાય છે અને રોજે રોજ આપણા જીવનની અંદર મલ્ટીપ્લાય થઈને આપણને આશીર્વાદ આપે છે. તમે જુઓ, નાનપણથી
તમે અને હું આ પ્રભુના પવિત્ર વચનો, પવિત્ર શાસ્ત્રમાંના વચનો આપણે વાંચીએ છીએ, પણ જ્યારે બાળક હતા ત્યારે વાંચતા હતા, અને આજે વાંચીએ છીએ ત્યારે પણ અલગ અલગ રીતે તમારી અને મારી સાથે વાત કરે છે. અને અત્યારે પણ જગતમાં દરેક ઉંમરના લોકો જ્યારે પ્રભુનું વચન વાંચે છે ત્યારે દરેકના મનની અંદર તેમને અલગ અલગ રીતે તેનો ખુલાસો આપવામાં આવે છે, અને અલગ અલગ રીતે તેમના જીવનમાં તેઓને આશીર્વાદ આપે છે. હાલેલુયા! પ્રભુનું વચન, પ્રભુની યોજનાઓ તમારા મારા માટે પરિપૂર્ણ થાય છે. અને માટે ઈશ્વરે આજે આપણે માટે પ્રભુએ જો સાંજ આપી છે તો તમારી અને મારી માટે યોજના છે, સારી યોજના છે. માટે ગભરાય નહીં, બીએ નહીં, પ્રભુમાં આનંદ કરીએ, દરેક પરિસ્થિતિને પ્રભુના હાથમાં સોંપી દઈએ અને જુઓ ઈશ્વરનો મહિમા. હાલેલુયા! વિશ્વાસ કરીએ કે પ્રભુ બધું હવે બદલી નાખશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમે જઈએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા, અને સાંજના આ સુંદર સમયમાં પ્રભુ તમે અમને તેડી લાવ્યા છો, દોરી લાવ્યા છો પ્રભુ. તેના માટે પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ આખો દિવસ રહ્યા અમારી સાથે, હવે એમ આગળના સમયમાં અમારી સાથે રહો. અમને તમારામાં મજબૂત બનાવો. દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ આપો. પવિત્ર આત્મા પિતાના સામર્થ્યથી ભરી દો, દોરવણી આપો, જેથી કરીને દરેક પરિસ્થિતિમાં સાચી રીતે તમારી યોજના અને તમારી ઈચ્છા પ્રમાણે અમે ચાલીએ, એમાંથી બહાર નીકળીએ, અને પ્રભુ અમારા જીવનો દ્વારા તમને મહિમા મળે, અને પ્રભુ અમારા કુટુંબને અમે પોતે આશીર્વાદિત થઈએ. ઘણા બધા લોકો પ્રભુ સાંજની વેળાએ તમારી સમક્ષ નમેલા છે. અલગ અલગ જગ્યાથી અલગ અલગ પ્રકારનો દુઃખ છે, ચિંતા છે પ્રભુ, મુશ્કેલીઓ છે પ્રભુ, હા બીમારીઓ છે પ્રભુ પિતા, નાણાકીય પ્રશ્નો છે પ્રભુ, દેવામાં ડૂબી ગયા છે, જોબના પ્રશ્નો છે, બિઝનેસના પ્રશ્નો છે પ્રભુ, બાળકોના પ્રશ્નો છે, બાળકો નથી તેનું દુઃખ છે, લગ્ન જીવન ભંગાર થઈ ગયું છે પ્રભુ, લગ્ન જીવન છૂટવાને માટે આવી ગયું છે પ્રભુ પિતા. હા, લગ્નના કોઈ જગ્યા પર લગ્નના આશીર્વાદની જરૂરિયાત છે, તો કોઈ જગ્યા પર બાળક ધનની આવશ્યકતા છે, કોઈ જગ્યા પર ઘરની જરૂર છે પ્રભુ, કોઈ જગ્યા પર તમારી શાંતિની જરૂર છે, કોઈ જગ્યા પર લડાઈ ઝઘડા શાંત થાય અને પ્રભુ તમારો પ્રેમ, આનંદ, શાંતિ વસવાટ કરે પ્રભુ, એની અગત્યતા છે. કોઈ જગ્યા પર પ્રભુ રસોડામાં ખાવાનો સામાન નથી પ્રભુ, અને તેને માટે કોઈક તમારી આગળ રડી રહ્યું છે પ્રભુ. કોઈક માને પ્રભુ બાળકોની આગળ પીરસવાનું નથી, અને કોઈ પિતાને બાળકોની ફી ભરવાને માટે નાણાં નથી, ઘર ખર્ચ પૂરતો તેઓ તેમની આવક દ્વારા પ્રાપ્ત કરી શકતા નથી પ્રભુ. પ્રભુ મદદ કરો, મદદ કરો. તેઓના હકમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ બધા દુઃખોમાંથી છોડાવો, સ્થિર કરો, બેઠા કરો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, મકાનનું ભાડું ભરી શકે, હપ્તા ભરી શકે, ખરીદી શકે પ્રભુ પિતા, એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ સારો ભણેલા લખેલા, સારો ભણેલો ગણેલા છે પ્રભુ, વિદેશ જવું છે પ્રભુ, ત્યાંના માર્ગોને તમે ખુલ્લા કરો. જોબને માટે પ્રભુ, ભણવાને માટે પ્રભુ પિતા, અને પરિવાર સાથે હંમેશા માટે રહેવાને માટે તેમને વિદેશ જવું છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તમે તેમને વિદેશ લઈ જાઓ પ્રભુ. પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કર તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ. અમારા દેશને પ્રભુ આશીર્વાદિત કરો, અમારી સરકારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા, અને યુદ્ધ અને યુદ્ધના ભરકારામાં સર્વનું રક્ષણ કરો, બચાવ કરો પ્રભુ. અને પ્રભુ ફરીને એકવાર શાંતિ સ્થપાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ કટોકટીઓ દૂર થાય અને તમારા લોકોનું રક્ષણ થાય પ્રભુ. તમારું વચન કહે છે જો તું નમી જશે તારા દેશને હું સાચો કરીશ. અમે
પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે પ્રભુ, અમારા દેશને પ્રવૃત્તિ બેઠો કરો, મજબૂત કરો, તમામ મુશ્કેલીઓ દુઃખો પ્રભુ તમે દૂર કરો પ્રભુ, એવી પ્રાર્થના કે તમારા લોકો પ્રભુ આ દેશમાં આનંદ કરે પ્રભુ, એવું થવા દો પ્રભુ. અમારા માટે પણ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, અમારા પરિવારો તમે અમને આપ્યા છે પ્રભુ પિતા, અમને જે વ્યવસ્થા આપી છે પ્રભુ એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પરિવારને માટે, મારા ઘરમાં રહેલા દરેક આશીર્વાદો માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમને જીવન મળ્યું છે તેના માટે આભાર માનીએ છીએ. અમે તંદુરસ્ત છે પ્રભુ તેના માટે આભાર માનીએ છીએ. બીજાઓ પણ અમારી જેમ પ્રાર્થના કરે માટે તમારું નામ મળે પ્રભુ પિતા. હા પ્રભુ, યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપ દ્વારા દરેકની સેવાઓને, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો, અને પૃથ્વી પર વસતા તમામ લોકો જેઓ તમારી સેવા કરે છે, અલગ અલગ ભાષામાં, અલગ અલગ દેશોમાં, શહેરમાં, ગામમાં, વિસ્તારોમાં, બધાની સેવા દ્વારા તમે મહિમા પામો. હજારો કરોડો આત્મા જીતી લેવાય પ્રભુ તમારા પવિત્ર નામમાં, એવું તમે થવા દેજો પ્રભુ. આગળના સમયમાં અમારી પણ સાથે રહો, અમારી પણ જરૂરિયાત પૂરી પાડો, અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ પિતા, તમામ જરૂરિયાત પૂરી પાડો. અમારા પ્રભુ જે કંઈ કામો દ્વારા પ્રભુ તમને દુઃખ પહોંચ્યું છે પ્રભુ, ક્ષમા કરજો, પાપોને ક્ષમા કરજો. અને પ્રભુ સવારમાં તમારું વચન વિતરી લેજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.